નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કુંભારવાડા પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 17 તારીખે મુસ્લિમ ધર્મના લોકો માટે મહત્વનો ગણાતો એવો બકરી ઈદનો પર્વ હોય ત્યારે તમામ ધર્મના લોકો એક સાથે મળીને હળીમળીને તહેવારોની ઉજવણી કરે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી સંપન્ન થાય તે માટે કુંભારવાડા પોલીસ દ્વારા આ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જે આગેવાનો છે તેઓએ હાજરી આપી હતી. ખૂબ સારી બાબત છે. સંસ્કારી નગરીમાં લગભગ મહિનામાં 2-3 સારા ધાર્મિક તહેવારો આવતા હોય છે. આવતી 17 તારીખે બકરી ઈદનો મુસ્લિમ સંપ્રદાયનો એક પવિત્ર તહેવાર આવે છે. આ તહેવાર સારી રીતે ઉજવાય, કોઈ અઘટિત ઘટના ન બને, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એવા શુભ આશયથી પોલીસ વિભાગ દ્વારા એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું છે. આ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને પાંજરીગર મોહલ્લા, પટેલ ફળિયા, હાથીખાના, ભાંડવાડા વગેરે વિસ્તારોમાં હિન્દુ અને મુસ્લિમ મિશ્ર પ્રજાનો વસવાટ છે. તેમ છતાં મને છેલ્લા 2 વર્ષનો અનુભવ છે કે પ્રજામાં આપસમાં લાગણી છે, એકતા પણ છે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર અથવા તો લેભાગુ તત્વ અથવા અસામાજિક તત્વ દ્વારા કંઈ પલિતો ચાપવામાં આવે તેની ખાસ કાળજી રાખવા આ એક મિટિંગ રાખવામાં આવેલી છે. પોલીસ બંદોબસ્ત સારી રીતે ગોઠવાશે, માર્કર રાખવામાં આવશે, પેટ્રોલિંગ રાખવામાં આવશે, ઘોડેસવાર પણ ફાળવવામાં આવનાર છે.